ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. જો નાઈ ધોઈને નાસ્તા કરવા બેસી ગયા છે કેમ કે જવાનું છે આજે ભાઈની સ્કૂલે. આજે ઓપન ડે છે. તો પપ્પા જતા હતા તો કે દીદી ફુવા નહીં તું હાલ લગીએ. મને ફુવા તો આવે એમ એનો ફ્રેન્ડ છે ને એની બેન આવે છે. મને કે હાલ તું કે સારું પડે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય માતાજી. કાલે તો કે ન જવું કે પેલા કે ન જવું કે હાલે કે ન જાય તો રજા પડી દે. રજા જતી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ મહાદેવ. પપ્પા છે ને ઓલા પાર્સલ લેવા આવ્યા છે ભાઈ તો અહીંયા બેઠા છે. કાલ તો હાવ સાંજે થાકીને ત્યાં ટોપ થઈ ગયા હતા તોય અમે 2 વાગે દોઢ 2 વાગી ગયા હતા. પાર્સલ પેકિંગ કરીને કેબલને કીધું હુઈ જા તો કે તારે સવાર કરવું ને એવું કરી નાખવું. રાતે ઊંઘ થઈ જાય ને તો સવાર ઉઠાઈ જાય. કાલ તો હાવ થકાઈ ગયું હતું. પછી તોય પગ થોડાક આમ તૂટતા હતા. કેવલ પગ કે હું થાઈ કહું હુઈ જાઉં તો નથી દબાવવા. સવારે વાગી એટલા થાયકા હતા. એ થાયકા હતા કાલે તો હુઈ ગયા હતા. ચાલો નાસ્તો કરી લઈએ પછી ભાઈની સ્કૂલે જઈ જોઈએ કે શું રિઝલ્ટ આવે છે. પછી આવી પાછું વાત. હેલો તો જો ઉઠીને નવરા થઈ ગયા, ચા પાણી પી લીધા મસ્તના. આજે પપ્પાને કીધું પપ્પા ચા પીવો. પપ્પા કે ના મારે નથી પીવું. પપ્પા થોડોક. પપ્પા કે આટલો ચા બનાવો મારી સારું આટલો જ. પપ્પાને કીધું માફીને જાઓ. પપ્પા કે ના ના એટલો બનાવો એટલો બનાવો. હું ભાઈ ગયા છે ટ્યુશન અને મમ્મી કપડાં સંકેલે છે. દાળ ભાત મૂકી દીધા છે. આજે વહેલી રસોઈ બનાવવાની દીધી એટલે પછી કીધું કે નીચે જવું હોય ને તો પછી લેટ થઈ જાય છે. રાતે ગરબા લેવા જવાના ટાઈમે લેટ થઈ જાય નીચે જવા ટાઈમે. પછી મોડું ઉતરીએ ને તો પછી એમ થાય કે ના મોડું ન મજા આવે ઉતરવા. એટલે પછી ટાઈમે નવરા થઈ જાય ને તો મજા આવે એમ જવું હોય તો પછી. અને આજે પાછું સેટરડે છે એટલે કેવલ એમ કહેતા હતા કે જશું કશે બહાર રમવા. એટલે કેવલ આવે ને પછી ખબર પડે. એટલે ત્યાં સુધી અમારે ડિસાઈડ હોય નહીં. આમ એન્ડ ટાઈમ ઉપર જ બધું હોય. હા એટલે આજે સેટરડે છે ને એટલે જોઈએ. આજે પપ્પાને સવાર બ્લોગ ચાલુ કર્યો ને પપ્પા હતા નહીં. અને આજે બપોરે થોડોક ઓમભાઈનો વારો ચડી ગયો. એના પપ્પાને ફોન કરજો કે રિઝલ્ટ તો એનું ગયા વર્ષ કરતાં ઘણું સારું છે. આજ વખતે નથી એટલો બધો વાંધો આવ્યો. ઘણું સારું છે. પણ એ છે ને કેવું કે એના મેડમે કમ્પ્લેન કરી. હું ગઈ હતી ને તો એને મને ખેંચે કે દીદી હાલ પણ મેં કીધું ઉભો રહેવા દે મેડમ એને વાત કરી લેવા દે. મને કહે કે નવ એટલો શરમાયની છોકરો કે વાત જ જવા દે. એટલો શરમાય ખબર નહીં કેમ. એ કે બધી છોકરીઓ તારી બાજુમાં થોડી બેહવાની હતી. એટલો શરમાય આમ કરીને ત્યાં જઈને બેઠો પછી ઊભો જ ન થયો જ્યાં સુધી પેલા પેપર જોઈ લીધા અને બધું બહાર ન નીકળ્યા ત્યાં સુધી. પછી એને મેડમ કે મેં કીધું કોઈ કમ્પ્લેન બધું બરાબર છે બધું. તો કે બહુ વાતો કરે છે. કે વાતો કરતો એ કે એને સ્ટોપ કરવો પડશે. મેં કીધું એ તો બરાબર છે. કીધું મેડમ હવે એમાં તમે શું કહીએ. તો પછી કે ઊભો સરખો ઊભો જ ન રહે કે ઊભો કરે એટલે આમ કરીને ઊભો રહી જાય કે આમ કરીને. મેડમને કીધું તો કે તમે એ કે ઘરે મેં કીધું એની હાઇટ જ એટલી છે. અને એમ એવું છે કે એ જેને સીધો બેસે ને તો બિચારાને દુખવા મળે. અમે હું બહુ ટોક કરું એને કે ઓમ સીધો બેસ. પણ એને હું આમ આદત થઈ ગઈ છે. બીજું કંઈ નથી. બધી થઈ જશે. મેં કન્ટિન્યુ થોડાક દિવસ સીધો બેસ. એટલે આજે પપ્પાએ પછી સ્કૂલેથી આવ્યા ને તો લીધો થોડોક બરાબરનો. તો કાંઈ બોલ્યો ને વંદરની રૂમમાં જઈને બેસી ગયો. આજ પાછો બપોરે પાવર નહોતો અમારે અહીંયા. હવે કલાકે ગયો હતો. એટલે પછી મમ્મી ઓલો અંદર રસોડામાં હતા ને તો એને ખબર કે ફઈ પાસે જઈશ ને એમાં ફોનમાં આજે ચાર્જ હતું ને અંદર જઈને બેઠો હતો. સૂઈ ગયો લાંબો થઈ ગયો. પછી આજે લીધો બરાબરનો પપ્પાએ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હર હર મહાદેવ. મહાદેવ. શું કે પપ્પા આજનો સુવિચાર કહી દો હાલો પહેલા. મોકો હોવા છતાં પ્રમાણિક રહેવું. મોકો આપણી પાસે હોય છતાં પ્રમાણિક રહેવું. ગમે એ કરી ભગવાન એટલે બહુ ઉત્સાહિત નહીં થઈ જવાનું. હા પ્રમાણિક રહેવું. અને આપણી પાસે પેલું શું કહેવાય ને પૈસા સંપત્તિ હોય તો સાદું રહેવું. હા પૈસા આવે એટલે બહુ ઓલું નહીં થઈ જવાય. છકી નહીં જવાય. એ જ સાચી જીવન જીવવાની મજા છે. સાચી વાત છે. એટલે હોય આ એવું થયું એટલે ન હોય ત્યારે કોઈને કે ન કરું ને હોય ત્યારે બહુ છક નહીં જવું એને જેવું છે. થોડાક આમ કે આ થાય પૈસા એટલે ઘમંડ આવી જાય. ઘમંડ આવી જાય.
સાચી વાત એવું નહીં એમ. સાચી વાત છે સાચી વાત છે થાય એવું શું કહે છે પપ્પા તમે ઓમનો શું વારો લીધો મોટું છે ને શરીર જેની પર ઢીલું છે એટલે મતલબ હા એટલે જ એને એક્ટિવ થવા સારું તો કઈ છી કે લબડ જેવો લાગે આપણને આખો હા એક્ટિવ થવા સારું તો કઈ છે કે તું બહાર જા થોડો ઘણો આમ ફર તો તારું માઇન્ડ એક્ટિવ રહે એમ બીજું કઈ નહીં ઊભો હોય તો આપણે આમ ઊભો હોય તો આપણે આમ ઊભો હોય તો એનો એક પગ આમ હોય તો બીજો આમ હોય એને ટેવ પડી ગઈ પપ્પા એવું પડી ગયું તો સુધરી જાય એવું. થોડાક દિવસ ટોક કરે તો થઈ જાય તો નો વાંધો આવે રજમો અમારી ભાષામાં કહીને તો એને રજમો કહી આપણે. શું રજમો રજમો એટલે શું સમજી ગયા? રજમો એટલે શું રજમો જેમ કે એનામાં ઓછું હોય. બહુ એને ઓલું બદલ કર્યું સ્કૂલ ને બધી સિટી બહુ બદલ કર્યું ને એટલે થોડુંક એને ઓલું થઈ ગયું વધારે એમ તો એને જાજુ બદલાવી. આનો હતો ને ત્યારે વધારે ઓલું થઈ ગયું એમાં શું નુકસાની થઈ એને કોઈ અંગત એવો દોસ્તાર ન મળ્યો. થોડાક પણ ગયા થોડાક અહીંયા બન્યા તો અહીંયા મુકાનું તો અહીંયા બન્યા તો અહીંયા નવું થયું. ત્યાં પાછું વળી વિરમગામ હા, ગયા, વળી અહીંયા વળી ગયા, વિરમગામ વળી ગયો, પાછું પાછું. અહીંયા. હવે પાછું હવે નેક્સ્ટ યર તો અહીંયા છે ક્યારે થાય કે ત્યાં તમારા કોઈ એવો દોસ્તાર હોય ને ના તમારા જેવડા કન્ટિન્યુ પહેલેથી ભેરા રહ્યા ભેગા હોય રહ્યા હોય. તો તમને મજા આવે. પછી હવે બદલતું સાથે એક જ હુઈડો છે ને કે આપણે હા એવું થઈ જાય છોકરું બરાબર છે એને ક્યાં આમ જવાની ઈચ્છા ન થાય છે અહીંયા એક બે પણ પણ હવે એના પપ્પાની હવે જોબ એવી હતી એટલે હવે એ લોકોને ફર કરવું પડે એમ એટલે બીજું તો અહીંયાથી પાછા એ લોકો અહીંયા ગયા ને એ પાછું ઓલું થોડુંક વધારે થયું બાકી પેલા અહીંયા જ ભણતો હતો ને અહીંથી પાછા અહીંયા ગયા વિરમગામ ગયા એટલે પછી બદલી અને અહીંયા થઈ હા પાલનપુર. હા વિરમગામ ગયા પછી ત્યાંથી પાછો અહીંયા આવ્યો ને એટલે અહીંયા આવે ને તો ફ્રેન્ડ થઈ જાય પછી અહીંયા ક્યાં બેસતો હતો જો ને નાનો હતો ત્યારે એ નાનો હતો ત્યારથી એને એવું કે આમ જીરીક આમ ઓલું કંઈક હોય ને એટલે એને ન ગમે પહેલાં સ્કૂલે જતો ને ત્યારે એમ કે મને આની યાર નથી ગમતું હું નહીં જાઉં એમ કરતો નાનો હતો ત્યારે મને યાર એને નથી ગમતું હું નહીં જાઉં બેસે ના હા હજી એવું જ કરે નીચે ન જાય ઈ ક્યાંય બહાર ન નીકળે અમે ધરાહાર ધક્કો મારી મોકલું કે તું બહાર જા થોડોક આટો માર પણ એવું કે બધે મેં દોસ્તાર મને બોલાવે ને તો હું જાઉં મેં એવું ન હોય દોસ્તાર બોલાવે આપણે દોસ્તારને બોલાવવા જવાય એમ કે તું જા કે થોડીક વાર આટો મારતો એ લોકો ન હોય તો આટો મારીને તારે આવતું રહે થોડીક વાર બહાર તું માઇન્ડ ફ્રેશ કર તો બધું છે ને બહારની વસ્તુ આમ ખબર પડે થોડીક એમ લાગે બધી તો એને ખબર તો બધી બહુ પડે છે એવું નહીં કે નહીં પણ આમ નીકળતો નથી બહાર જવાનો શોખ નથી એનો કોઈ વસ્તુનો બીજું તો જો આજે ગરબા રમવા જવાનું પ્લાનિંગ હતું પણ હવે બિંદુને છે ને કેવું થઈ ગયું કે કપડાં નથી નામ નથી તેમ નથી અને અમુક સાઈઝના હિસાબે ફિટિંગ નહોતા આવતા અને મારી પાસે એવું નહોતું કહેવાય હા એટલે તમને સાઈઝના થોડોક તાવ જેવું હતું ને પછી હા મારું મૂળ પછી ખાવું મને થઈ થોડુંક તાવ જેવું હતું એટલે પછી કીધું કાંઈ નહીં હાલો કીધું મેં કીધું હાલ તને ફેરવતા આવી દેવને લઈને કેદુના રખડવા નહોતા નીકળ્યા તો કીધું હાલો કીધું બધું પતતું જાય કીધું તો લઈ આવ્યા ને આ જો આવી ગયા પિઝા ખાવા સારું આજે સાહેબનું રિઝલ્ટ આવ્યું છે આજે બેયનું બે કાકા ભત્રીજાનું રિઝલ્ટ હા આવ્યું એનું ઓમનું બેયનું બેયનું આવ્યું અમે સવારે સ્કૂલે ગયા હતા બાબા ફોન તો કર્યો દેવના માર્ક્સ બહુ બધા કટ થયા છે એટલે ડેડી ઘરે જઈને ખીજવાના છે એને ડેડી ઘરે જઈને રાહ જોઈને બેઠા કે આવે એટલે સપાટા ફેરવું આજે વાત બદલામાં પેલા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ હર હર મહાદેવ આવે હર હર મહાદેવ. એમાં એવું હતું કે મારી પાસે છે ને ચણિયા ચોળીનું બધું હતું પણ અત્યારે પ્રેગ્નન્સીના કારણે હું જાડી થઈ ગઈ ને તો મને એક ચણિયા ચોળી ખાતી નથી અને મારે આ વખતે ગરબામાં જવાની ઈચ્છા જ નહોતી એટલે મેં છે ને મારા ભાભીને એ લોકોને આપી દીધી ચણિયા ચોળી પહેરવા રેડી હાલો જો કેવો. તું પણ જાવ કેવલ કહે કે કેટલા દિવસથી કે ઓ દેવને મહિલા નથી કે એટલે કે હાલી કે લઈને ક્યાંક બહાર જાય કેવો ચારા પાડે જો ત્યાં બેઠો બેઠો ફોન કર્યો ને કેવલ કહે કે હાલો દેવું કે પિઝા ખાવા છે કે હા એ કે લઈ આવો ખવાય એટલે પછી એને લઈને બહાર નીકળ્યા એટલે જોઈએ કેવલ કે આજે કે સાંજ સુધી કે લેટ સુધી બેસવું હોય તો બહાર ગયા હોય તો બેસા તેમ આજે ફૂલ આરામ થઈ ગયો છે કેવલની ઊંઘ થઈ ગઈ છે ફૂલ ગલે કરી લીધી મારો આરામ થઈ ગયો છે એટલે વાંધો નહોતો આવતો બહાર જાય એમ હતું પછી ખુશીનો ફોન આવ્યો ખુશી કે આવો ઘરે બેસવા પણ આને લઈને આવ્યો તો મેં તેને મૂકીને પછી આવીએ એટલે પછી ખુશીને ત્યાં બેસવા જઈશું એ કે બડારા જીખશું કે કાલ તો રવિવાર જ છે એટલે કે આવો કે કીધું સારું હાલો આવી એટલે આ ભાઈને લઈને જાય એને મૂકી આવી અને પછી ઘરે જઈએ એની ઘરે સારું હાલો ચાલો તો બધે પિઝા ખાવા હાલો પિઝા ખાવા આવી જાઓ જો અમે છે ને ઘરે આવી ગયા દેવને મૂકીને અમારે જવું હતું ખુશીના ઘરે
પણ એવો બનાવ બની ગયો ને કે વાત જ જવા દો. સ્ટેશન પરથી અમે ખુશીના ઘર પાસે પહોંચવાના જ હતા અને વરસાદ કે મારું કામ, એટલો વરસાદ આવ્યો 2 મિનિટમાં અમે બે આખા પલળી ગયા. પછી ખુશીનો ફોન આવ્યો કે પલળી નહીં, કે કાંઈ વાંધો નહીં, કે પલળતા આવો. કેવલ કે ના, કે કપડાં તો બદલાવા. પછી ઘરે આવ્યા, ચેન્જ કરીને નીકળવાના પાછા થયા ને તો પાછો વરસાદ આવ્યો. હવે નથી જવું, કેવલ કે બહુ વરસાદ છે કે, અને એટલા બધા પલળી ગયા. નહીતર આજે છે ને મારે ગરબામાં જવાનો વિચાર હતો, પણ પછી બધું બખડાઈ ગયું. આજે એવું થયું નહીં કેવું. અમે ખુશીનો ફોન આવ્યો, મને કે કપડાં બદલાવીને પાછા આવી ગયા, હાલો ને કે મેં કીધું ના આવે, કાલ બપોરે આવશું કીધું. પછી એવી રીતના વાત કરી નીકળી ગયા. તો પછી ઘરે આવ્યા ને તો મેં બીધું કીધું, મેં કીધું હાલ, કીધું પાછા જાય કીધું. તો એ કે જવું હે કે પાકું? મેં કીધું હા. મેં કીધું હાલ ફટાફટ કપડાં ચેન્જ કરી લઈ અને પછી કીધું જાય. તો કપડાં ચેન્જ કરીને નવરા થયા, પાછો કપડાં ચેન્જ કરીને હજી તો નવરા થયા. ત્યાં પાછો આડે ઓમે દરવાજો ખોલ્યો તો ઓમ કે ભાઈ વરસાદ તો જો કીએ. મેં કીધું ન હોય, ખોલ્યું તો ધડબડાટી બોલતી. મેં કીધું રહેવા દે, હવે માંડી જો વાર કીધું. અમારે નીચે બધે કેટલો વરસાદ, તોય ગરબા રમે હે બધાય. આવા બધા ગરબાના શોખીન હોય ને બધા આવી રીતે રમે. મસ્ત. બરાબર ને. શું કે આજે કહેવાને છે થોડોક તાવ આવી ગયો છે. હરવો તાવ આવી, શરદી થઈ ગઈ છે એટલે અવાજ બેસી ગયો છે. અને કાંઈક તો એટલે પછી પાછી જવાની ઈચ્છા ન થાય. મેં કહું પલરી ગયા ને પાછો જઈશ ને તો વળી પાછો શરદી બરદી વધશે. એક તો હજી મઈટી છે નહીં, અવાજ બેસી ગયો હવે એટલે. તો એમાં એવું છે કે પ્લાનિંગ તો બહુ બધા કર્યા હતા, પણ આજનું તો આવું બધું ઓલું બખેડાઈ ગયું. હવે કાલે જોઈશું, કાલે સવારે ઉઠીને બાદ આજે તો પછી વહેલા સૂઈ જશું. જો મેળ આવે ને તો કેવલ કે રામાયણ જોવી છે, કે મહાભારત જોવી છે, બધી કાઢે છે. ડાઉનલોડ તો કરતા હતા ક્યારના, તો કાલે કે રામાયણ જોઈ કે રામાયણ જોઈશું, પછી સૂઈશું ને પછી કે કાલે ક્યાંક જાશું કે એમ. આજે એમ એવું હતું કે બખેડાઈ ગયું. ફોન કર્યા ને ફ્રેન્ડને કે તો એકેય ફ્રી નહોતા, એવું હતું આજે. એટલે અમે બે હતા, મને કે હાલ આપણે બે જાય. મમ્મી કે કોઈ ના હોય તો તમે બે જાવ, કે કોઈ નથી જવું તો કાંઈ નહીં કે. એટલે પછી એવું વિચાર્યું કે અમે 2 જણા જાય, પણ પછી નો મજા આવે આપણને એમ. પછી કેવલ કે હાલી કે દેવને કે મળી આવીએ કે. એને ફોન કર્યો ને તો કે પિઝા ખાવા. પછી એને પિઝા ખાવા ગયા. ઓમ હારું ઘરે લઈ આવ્યા. એટલે પછી જતા હતા તો વરસાદ આવ્યો એટલે પછી ક્યાંય ગયા નહીં. ઘરે આવીને બેઠા તો હાલે કે હવે ક્યાંય ન જાવ, હવે રામાયણ જોઈ કે. સારું હાલ એવું છે નહીં. મમ્મી તો ગયા હતા બહાર બેસવા, પછી હા બરાબર છે. હા તો અમે જોકે કલર કર્યો, બધાના રિવ્યૂ સરખા હોય સરખા ન હોય એવું હોય કે મહેનત લાગી. બરાબર છે. શું કેવું કેવલ, તમને ગમ્યું કલર કર્યો? એ પિસ્તા કલરનો જે હતો, એક કમેન્ટ હતી કે ગ્રીન કલર સારો નથી. એમ એ ખરેખર ગ્રીન નથી, એ પિસ્તા કલર છે, થોડોક ડાર્ક શેડમાં છે, એટલે ગ્રીન જેવો વિડીયોમાં લાગે છે. બાકી ખરેખર લાઇટ છે, લાઇટ કલર છે એ રહ્યો. સિલેક્શન જ મેં કર્યું હતું કલરનું, કારણ કે અમારું ફર્નિચર રહ્યું ને એ ગ્રે કલરનું હતું, બેડ અને વોર્ડરોબ ની બધું. તો પછી હવે એની વાંહે બહુ ઓછા ઓપ્શન બચતા હતા કે ભાઈ આ ફર્નિચર ઉપર શૂટ થાય ને એવું. તો એમાં એક ઈ હતો, એક મરૂન ટાઈપનો હતો અને બીજા 1-2 કલર હતા. એટલે પછી કીધું આર્યું આ જ કરીએ. મરૂન એકદમ આમ ભડકા જેવો થઈ જતો હતો, ડાર્ક, એટલે બહુ આંખ આઇસોલેટ થઈ જાય પછી બહુ. અને એક કમેન્ટ હતી, કોની હતી બિંદુ? અસ્મિતાબેન કચ્છથી. હા, અસ્મિતાબેનની હતી કમેન્ટ. મીનાક્ષીબેનની હતી. લાઈવ ક્યારે આવવાના છો એમ. હવે લાઈવમાં એવું છે કે અમારે ક્રાઇટેરિયામાં એવું છે, જ્યાં સુધી 1000 સબસ્ક્રાઈબર ન થાય ને ત્યાં સુધી અમને જે લાઈવ આવવાનું ફીચર્સ આવે ને એ ચાલુ ન થાય. અમારી જૂની ચેનલમાં થઈ ગયું હતું, પણ ત્યારે લાઈવ આવવાનું રહી ગયું. અને હવે લાઈવ આવશું, પણ હવે આ એકવાર થઈ જાય ને 1000 સબસ્ક્રાઈબર પછી લાઈવ કરશું. તમે ફટાફટ સપોર્ટ કરો એટલે પછી અમે લાઈવ કરીએ. હા એટલે એના સિવાય લાઈવ નથી અવાય એવું. એટલે તમે બધા ફટાફટ તમે વિડીયો શેર કરો, આટલા બધા કમેન્ટ્સ કરો છો તમે બધા, ફટાફટ આમ શું કહેવાય લાઈક કરી દો અને સપોર્ટ કરો તો અમે છે ને અમારા સબસ્ક્રાઈબર પૂરા થઈ જશે, અમારો ટાર્ગેટ પૂરો થઈ જશે એટલે અમે બધાય આવશું જ લાઈવ. હા, એટલે અમે વિચાર્યું છે કે ચેનલ નવી છે અમારી એટલે થોડુંક થાય છે ને હમણાં અમે એટલા બધા બિઝી છીએ ને એટલે છે ને અમારાથી શોર્ટ વિડીયો નથી બનતા. એટલે કેવલ આખો દિવસ ઘરે ના હોય
અને અમારે આ બધું કામ ચાલુ હતું થોડું ઘણું. હજી હવે દિવાળી આવશે એટલે દિવાળીમાં થોડું સાફસૂફ ચાલુ જ રહેશે. હવે હમણાં નિવેદ આવશે 1-2 દિવસમાં, એટલે પછી કાલ પરમ દિવસે રસોડું સાફ કરશું. એટલે એમાં જ હમણાં તો ટાઈમ નીકળી જાય છે, એટલે નથી એટલું બધું ટાઈમ બચતો. એટલે બાકી અમે જોકે અમે બનાવી જ નાખીએ વિડીયો, તો પણ હમણાં નથી ટાઈમ બચતો. એટલે પછી ખોટું પેલું થાય એના કરતાં કીધું હમણાં નહીં, તો ફટાફટ તમે સપોર્ટ કરો એટલે અમારો ટાર્ગેટ પૂરો થઈ જાય ને અમે તમારી સાથે લાઈવ ફટાફટ આવીએ. મમ્મીને બહુ શોખ છે, મમ્મી આપણે લાઈવ કરવું છે પણ મેં પહેલાં જૂની ચેનલમાં અમારે કરવું હતું, પણ પછી ત્યારે ખબર નહીં અમારાથી થયું નહીં, એવો ટાઈમ જ અમને ન મળ્યો કે અમે લાઈવ કરીએ એમ. એટલે નહીં મમ્મી ફટાફટ બધે સપોર્ટ કરો તો આપણે લાઈવ કરી દઈએ નહીં. હા સારું, ચાલો તો હવે સૂઈ જઈએ અને થોડીક વાર રામાયણ જોઈ લઈને પછી સૂઈ જાય, વહેલું પડે સવાર. સારું, ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો, ચેનલ ઉપર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ.